વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠામાં એક રેલી યોજાઈ તો રેલીમાં પ્રદર્શન કરતા લોકો પોતાના પરિવારના એક યુવકના મોતની તપાસની અને દોષિત વોટર પાર્ક સંચાલક સામે ફરિયાદની માંગ કરી રહ્યા છે। આ કેસમાં 7 માસ અગાઉ એક યુવકનું વોટર પાર્કમાં માથું પટકાવવાથી થયેલ ન્યુરો ઈજાથી મોત થયું હતું। ત્યારે આ કામે તાલુકા પોલીસે હજુ સુધી વોટર પાર્ક સંચાલક સામે ફરિયાદ નોંધી નથી અને આ જ કારણસર આજે આ પ્રદર્શન કરતા પરિવારજનોએ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી વોટર પાર્ક સંચાલક સામે ગુનો નોંધવાની માંગ કરી છે। ત્યારે આ કામમાં એક આશાસ્પદ યુવકનું 7 માસ અગાઉ વોટર પાર્કમાં રાઈડ માણવા દરમિયાન ઓછા પાણીના સ્તરના લીધે દિવાલ પર માથું પટકાવવાથી મોત નીપજ્યું હતું। આ વોટર પાર્ક જે છે તે પાણીમાં ઝૂલવાની તરવાની વિવિધ રાઈડો પણ આવેલી છે, જેમાં અર્પિત નામના યુવકનું 7 માસ અગાઉ વોટર પાર્કમાં 5 મિત્રો સાથે આવ્યો હતો અને પાણીના સાથેની રાઈડમાં તે પણ જોડાયો હતો। જો કે આ રાઈડ ખામીયુક્ત હતી, તેથી પાણીનો જોઈતો પૂરતો જથ્થો જે છે તે ન હતો, તો આ જ કારણે રાઈડમાં આવતા યુવકનું માથું દિવાલ સાથે પટકાયું હતું અને ગંભીર ઈજા પહોંચતા તેને સ્થાનિક સારવાર આપવામાં આવી હતી। અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો, ત્યારે સારવાર અર્થે આ યુવકનું મોત નીપજ્યું છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું હતું કે રાઈડમાં પાણી ઓછું હોવાથી વોટર પાર્ક સંચાલકો દ્વારા બનાવેલી જે રાઈડ છે તે નિયમ કરતાં નાની હતી અને જેથી અકસ્માતનો સ્પષ્ટ ભય જે છે તે રહેલો હતો। તો આ અંતર્ગત પાલનપુર તાલુકા પોલીસમાં 7 વર્ષ અગાઉ જણાવજો કે નોંધાયેલી ફરિયાદ હજુ ફરિયાદ સ્વરૂપમાં નથી તેવું લોકો કહી રહ્યા છે। આ અંતર્ગત લોકોએ વિરોધ નોંધાવ્યો છે। સાહેબ, આજથી 7 મહિના પહેલા મારા બાબલાનું એક્સિડન્ટ જીવધારામાં એક્સિડન્ટથી મૃત્યુ થયું હતું ને પોલીસ કોઈ એની કાર્યવાહી કરતી નથી। એ બદલે હું આવેદનપત્ર આપું છું। પોલીસ સ્ટેશનમાં કોઈ એફઆઈઆર આપી હતી, બધું આપ્યું હતું, પણ કોઈ સાંભળતું નથી, કોઈ એફઆઈઆર લીધી જ નથી। શું માંગ છે? અમને ન્યાય મળે એવી। એ ગાળામાં અમે ત્યાં શિવધારાના જે માલિક છે એમને બોલાયેલા। અમે ત્યાં જેલા જેલાની ચર્ચા વિચારણાના અંતે એમના માણસોને બોલાવીને કહી દીધું કે અમને ગાડી મૂકો, આ માણસો તમારે પહેવા જ નહીં દેવાના, તમે અહીંયા આવવાવાળા કોણ છો? એથી અમે પોલીસ સ્ટેશનમાં ગયા, તો દેસાઈ સાહેબ બતાવ્યું અને અમને આશ્વાસન આપ્યું, એફઆઈઆર ફાળવાની વાત કરી કે હું બધું કાયદેસર કરીશ। આજ દાડા સુધી અમને કોઈ પણ વાત સાંભળી નથી। એના પછી અમે ડીએસપી સાહેબને મળ્યા। ડીએસપી સાહેબને એવું કીધું કે 5 કરોડે દીકરો મળતો નથી। તો એ સાહેબને અમને એવું કીધું કે મારો દીકરો જે રીતે ગુમાવ્યો છે એ રીતનો હું ન્યાય અપાઈશ। તો આજ સુધી એ પણ કોઈ કાર્યવાહી થઈ નથી। એ માટે આ બધા આપણા ફરીથી ભેગા થઈ અને કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રી સાહેબને તેમજ જે લાગતા વાગતા અધિકારીઓને આપણે રજૂઆત કરવા બદલે ભેગા થયા છીએ। હવે આમાં જે ન્યાય મળે અને ના મળે તો તમે જે બધા વડીલો આવ્યા છો એની પૂરી તાકાતથી સાથ સહકાર મળી અને આપણે આનો ન્યાય લેવાનો છે। કાલે કોઈ ગરીબ હાથી પણ આવો અન્યાય ના થાય। આના ઘણા માણસો મરી ગયા છે પણ કોઈને ફરિયાદી પણ કોઈને લીધી નથી। ખાલી આપણે જ ફરિયાદ કરવા ગયા હતા અને પીઆઈને ડાયું બોલી અને આપણને મહિનો ફેરવ્યા હતા। બાકી આજ દાડા સુધી કોઈ કાર્યવાહી કરી નથી। તારીખ 24/5/2023ના રોજ મામવાડા તાલુકો સિદ્ધપુરના અર્પણ ગણેશભાઈ ચૌધરી નામના બાળક એમના આપણે મલાણા ખાતે જે શિવધારા રિસોર્ટ છે ત્યાં રાઇડ્સમાં ગયા હતા। તો રાઇડ્સની અંદર ઓછા પાણી હોવાના કારણે એનું સામે દિવાલે અથડાઈ જવાના કારણે એનો બહુ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તાત્કાલિક એને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતા। એ વખતે એના પછી 7 જ દિવસમાં એ બાળકનું મૃત્યુ થયું હતું। 18 વર્ષનો આ યુવાન બાળક હતો અને એના પિતાને એકનો એક દીકરો હતો। તો આ બાળક જ્યારે ગુમાયું એ પોલીસ સ્ટેશનમાં જ્યારે એને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જ્યારે એની એફઆઈઆર ફડાવવા માટે ગયા ત્યારે એ લોકોએ માત્ર જાણવાજોગ ફરિયાદ લીધી। જ્યારે હજી આ 7 મહિના થવા છતાં કોઈ કાર્યવાહી ન થવાના કારણે આજે એના પિતા સાથે ગામ લોકો તેમજ આજુબાજુના સમાજના લોકો આવી અને કલેક્ટરશ્રીને અને માનનીય શ્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે આપ્યા છીએ। આ આવેદનપત્ર આજે 7 દિવસનું અલ્ટિમેટમ સાથે આપ્યું છે। તો 7 દિવસમાં આની કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં મોટા પ્રમાણમાં લોકો ટ્રેક્ટરો ભરીને રેલી પણ કાઢી અને આ સ્વરૂપે અર્પણને ન્યાય અપાવવા માટે આવશે અને એના માટે જવાબદારી સરકારની રહેશે। આથી આપને વિનંતી કરીએ છીએ કે આ અર્પણને સારી રીતે ન્યાય અપાવો અને એ જે પણ એના જવાબદાર સંચાલકો હોય શિવધારા રિસોર્ટના એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી આપણે વિનંતી પણ સાથે સાથે કરીએ છીએ।